गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। साधारणतः ज्ञान शब्द थी बधा परिचित छे। एक ज्ञान शब्द जेने આપણે સાયન્સ કહીએ છીએ એ પદાર્થ વિજ્ઞાનના અર્થમાં છે। એટલે નોલેજ ઓફ મેટર, દ્રવ્યનું જે જ્ઞાન છે એને વિજ્ઞાન કહેવાય છે। બટ ધ કોઝ ઓફ મેટર, જે દ્રવ્યનું કારણ છે એની જે મીમાંસા છે એને તત્વજ્ઞાન કહેવાય। અને આ સૃષ્ટિના જે સર્જનહાર છે તેની સાથે વનનેસ, એકત્વપણાનો જે અનુભવ છે એનું નામ આત્મજ્ઞાન છે। ભગવદ ગીતામાં ભગવાને પોતે જ્ઞાનની વ્યાખ્યા કરી છે। હમણાં તમે ભગવદ ગીતાનો એક પ્લે જોયો અહીંયા, એટલે ભગવદ ગીતામાંથી ભાવ લઈને આમ તો ભગવદ ગીતાના અંતમાં એવું આવે છે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે। હમણાં તમે સાંભળ્યું ને ડાયલોગ બિટવીન અર્જુન એન્ડ શ્રી કૃષ્ણ, પણ ભગવદ ગીતાનો ક્રમ એવો છે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે, એટલે ડાયલોગ બિટવીન શ્રી કૃષ્ણ એન્ડ અર્જુન। પણ તમે એવું બોલો તો ચાલશે, એનું કારણ છે અંગ્રેજીમાં વિલોમ એટલે વિપરીત બોલવાની પદ્ધતિ છે। જેમ કે તમારે સંસ્કૃતમાં બોલવું હોય 28 તો તમારે એવું બોલવાનું અષ્ટાવિંશતિ। અષ્ટ એટલે 1 અને વિંશતિ એટલે 20, એટલે પહેલા 8 અને પછી 20। પણ અંગ્રેજીમાં બોલવાનું હોય તો 28, પહેલા 20 અને પછી 8। એટલે અંગ્રેજીનો જે ક્રમ છે એ સંસ્કૃત કરતા આમ પણ ઉલટો છે। એમાં પહેલા 8 પછી 20 એવું ન બોલાય, 28 બોલાય। પણ આપણે ત્યાં અષ્ટાવિંશતિ, પહેલા 8 પછી 20 બોલાય। પણ એની પાછળનો એક લોજિક છે, એટલે કારણ છે। કેમ કે અંકોની જે ઉત્પત્તિ છે એનો ક્રમ ઉલટો છે। અંકાનામ વામનો ગતિઃ, એટલે મેથેમેટિક્સમાં અથવા ન્યુમરોલોજીમાં તમે જે અંક બોલો છો એમાં બોલો છો ત્યારે 1 2 3 એવું બોલો છો, પણ એની જે ઉત્પત્તિ છે તે ઉલટા ક્રમથી છે। ઉલટા ક્રમથી એટલે પહેલા 9 ની ઉત્પત્તિ થઈ, એટલે પ્રથમ બ્રહ્માના મુખમાંથી 9 એવો શબ્દ નીકળ્યો, પછી એનો સ્ક્વેર કર્યો એટલે 81 થયો। એટલે પહેલા 9 પછી એનો સ્ક્વેર 81 એટલે 8 આ તરફ અને 1 આ તરફ, પછી 9 અને 8 એનું મલ્ટીપ્લિકેશન કર્યું એટલે 72, એટલે 7 આ તરફ અને 2 આ તરફ, એવું બોલાય છે। એટલે તમે ડાયલોગ બિટવીન અર્જુન અને કૃષ્ણ બોલશો તો ચાલશે, અંગ્રેજીનો ક્રમ વિપરીત છે એટલા માટે। અને આમે જે લોકો ડ્રામામાં અભ્યસ્ત હોય ને એ બહુ કુશળ હોય। કોઈ વાર ડાયલોગ ભૂલી જવાય તો પોતાના તરફથી પણ એમાં જોડી દેવાય, એમાં કઈ આપત્તિ નહીં। પણ માણસ કુશળ હોવો જોઈએ। કે પહેલા એક ગામમાં રામલીલા થતી, અને ત્યારે શું થતું કે સ્ત્રીનો રોલ પણ પુરુષ જ ભજવે। મત્વા સ્ત્રી વેશધારી સ્ત્રહમિતિ કુરુતે કિમ નટો ભરતુરિચ્છા, એટલે સીતાનો રોલ એક પુરુષને કરાવેલો। પણ હવે જે રામલીલામાં કામ કરતો હોય એ કઈ નિર્વ્યસની હોય એવો નિયમ નહીં। હવે આ રોલ સીતાનો કરે અને એને સ્મોકિંગ કરવાની આદત। હવે અંદર સીતા સ્મોકિંગ કરતા હતા, સીતા એટલે ડ્રામામાં સીતા થયેલા એની વાત ચાલે છે। એટલે પેલા અંદરથી ધક્કો માર્યો, તારો રોલ આવે છે, એટલે સિગરેટ નાખી દીધી અને સ્ટેજ ઉપર આવી ગયા। હવે ડાયલોગ બોલવા લાગ્યા એટલે મોઢામાંથી ધુમાડો નીકળ્યો। કઈ સિગાર તો ફેંકી દીધી પણ ધુમાડો મોઢામાં રહી ગયો। એટલે ઓડિયન્સમાં જે લોકો બેઠા હોય એ પાછા કુશળ, એટલે એમાંથી એક જણે કોમેન્ટ કરી કે સીતાના મુખમાંથી ધુમાડો નીકળે છે। એટલે સીતાનો રોલ કરતો તે બહુ કુશળ હતો। એને કીધું રામના વિરહમાં મારું હૈયું હળગે છે એટલે ધુમાડાના ગોટા નીકળે।
ડાયલોગમાં કઈ ભૂલી જવાય તો સ્ક્રિપ્ટમાં વાંધો નહીં, પણ કુશળ હોવો જોઈએ ભજવવા વાળો માણસ, તો એની માટે એડજસ્ટ કરી લે. ભગવદ ગીતામાં બહુ સુંદર સંવાદ છે. એમાં ભગવાન પોતે જ્ઞાનની વ્યાખ્યા કરે છે અને અર્જુનને એવું કહે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાપ્ય કરે છે. અને અર્જુનને એવું કહે છે, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યવિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞમ ઇતિ તત્વિદ. હે અર્જુન, ઇદમ શરીરમ કૌંતેય, કૌંતેય આ જે શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે. જો બીજું બધું જ્ઞાન તો આપણને પ્રાપ્ત હોય છે, આપણે એલ્જેબ્રા ભણીએ, ટ્રિગોનોમેટ્રી ભણીએ, પદાર્થ વિજ્ઞાન ફિઝિક્સ પણ ભણીએ, કેમિસ્ટ્રી ભણીએ, એનાટોમી સબ્જેક્ટ તો મારે તમારી પાસે શીખવો પડે એવું તમને આવડે, પણ એ શરીરની અંદર જે છે એના વિષયમાં ભગવાન કહે છે. પણ ભગવાન એવું કહે છે, બંનેનો પરિચય આપે છે. ભગવાન એવું કહે છે કે આ શરીર છે તેને ક્ષેત્ર કહેવાય છે, અને એતદ્યો વ્યક્તિ એને જે જાણે છે ક્ષેત્રજ્ઞમ તે ક્ષેત્રજ્ઞ છે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ક્ષેત્ર એટલે બોડી અને ક્ષેત્રજ્ઞ એટલે જીવ. હવે ભગવાન આગળના શ્લોકમાં જ્ઞાનની વ્યાખ્યા કરે છે અને એવું કહે છે કે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. સર્વક્ષેત્રેષુ એટલે આ બધા શરીરોમાં, ક્ષેત્રજ્ઞમ એટલે એને જે જાણવા વાળો છે તે નોઅર. વેદાંતની ભાષામાં વિષય પદાર્થ એટલે ઓબ્જેક્ટ, જેમ અહીંયા માઇક છે તે ઓબ્જેક્ટ છે એટલે એને વિષય કહેવાય. અને વિષય એટલે શબ્દઈ છે હોય, દ્રષ્ટા ચેતન હોય અને દૃશ્ય જડ હોય. યદ યદ દૃશ્યમ, જે જે તમારી આંખથી દેખાય એ બધું જડ છે. એટલે તો જ્યારે તમે ઓપરેશન કરો ત્યારે તમને પેલા પાર્ટ દેખાય, એટલે હાર્ટ તો દેખાય, પણ હાર્ટ જેના લીધે ચાલે છે તે ન દેખાય, કારણ કે હાર્ટ દૃશ્ય છે. જે બ્રેઇન છે એ દૃશ્ય છે, પણ જે ટેલેન્ટ છે એ દૃશ્ય નથી. ખરેખર તો ચર્મચક્ષુથી દૃશ્ય નથી, વસ્તુતઃ બુદ્ધિ પણ જડ છે. ભગવાન એવું કહે છે, હે અર્જુન, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. અર્જુન માટે એક સંબોધન કર્યું છે ભારત. ભા મીન્સ લાઈટ. રાષ્ટ્ર અતિશય ભોગમાં રત થાય ત્યારે તે રાષ્ટ્રનું અધપતન થાય છે. ચાણક્ય બહુ વર્ષો પહેલા અર્થશાસ્ત્ર, અહીંયા અર્થશાસ્ત્ર એટલે કેવળ ઇકોનોમિક્સ નહીં, અહીંયા પોલિટિક્સ એન્ડ ઇકોનોમિક્સ, ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે તેમાં રાજ્ય નીતિ અને અર્થશાસ્ત્ર બંનેનો વિચાર છે. એમાં ચાણક્ય બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જ્યારે જ્યારે કોઈ રાષ્ટ્ર ભોગવાદી થાય ત્યારે જલ્દી નષ્ટ થાય છે. હવે હમણાં ચાણક્યના વિષયમાં જવું નહીં, ખાલી ઉલ્લેખ કરું છું. કેટલાક સ્ટેશન બારીમાંથી જોવાના, બધે ટ્રેન ઊભી રહે તો બધી ગંતવ્ય સ્થાન પર પહોંચાય નહીં, એટલે ખાલી કેટલાક સબ્જેક્ટમાં ઉલ્લેખ કરું છું. પણ ભગવાન એવું કહે છે, એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. હે અર્જુન, આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. જો કે આજકાલ તો બધાને આવું બોલવાની આદત છે, મારો મત આવો છે, મારો મત આવો છે. તમારો મત શું એ કહેવા જેવો તો છે નહીં. ભગવાન જે મત આપે છે એને કાળ ખાઈ શકતો નથી. તમારો જે મત હોય એ કેટલા વર્ષ ચાલે કહેવાય નહીં. લામાર્ક, ડાર્વિનની થિયરી જે લોકો ભણ્યા, થોડા જ વર્ષોમાં લોકોએ કીધું કે ના, આમાં સુધારણની જરૂર છે. એકવાર તમે સંવિધાન બનાવો, જે ડ્રાફ્ટિંગ કમિટી બેઠી હતી તે વખતે જે લોકો હિસ્ટ્રી ઓફ કોન્સ્ટિટ્યુશન ભણ્યા છે, અને અહીંયા કોઈ વકીલો પણ છે એટલે એમનો તો આ વિષય છે, એમાં
42 એમેન્ડમેન્ટ કદાચ વધ્યા હશે, હા મને બી છેલ્લા આંકડા ખબર નથી, 42 એવું આપણે ભાષામાં બોલીએ 42 વાર સુધારા થયા છે. પણ ભગવદ ગીતા કે વેદમાં જે કોન્સ્ટિટ્યુશન સંવિધાન બનાવવામાં આવે કે ભગવાન મનુષ્ય બનાવે ઇટર્નલ શાશ્વત છે, એને કાળ ખાઈ શકતો નથી. એટલે વેદોમાં ગમે તેટલા વર્ષ પહેલા લખ્યું હોય કે શબ્દ એ આકાશનો વિષય છે અને કાન વડે ગ્રહણ થાય છે, પછી એમાં બહુ વર્ષ થયા હવે કે સુધારો કરી એવું કરવાની જરૂર નહીં. આજે પણ શબ્દ કાનથી સંભળાય, પણ કાન માત્ર સાધન છે, સંભળાતું કાનથી નથી. જો કાનથી સંભળાતું હોત તો બેરાઓને કાન હોય છે કે નહીં? હોય છે. એ તો માત્ર સાધન છે, કર્ણેન્દ્રિયથી સંભળાતું. હવે કેવી રીતે સંભળાય, કેવી રીતે બોલાય, આ બધા વિષયો બહુ મોટા છે. એટલે હું પાછો મૂળ વિષય ઉપર આવું. ભગવાન કહે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીર અને જીવ એનું જે જ્ઞાન છે એ જ જ્ઞાન છે. જો દુનિયામાં બધા બહુ સંપ્રદાયો છે, એટલે રિલિજિયન છે, સંપ્રદાય છે, મત છે, વાડા છે, ફિરકા છે, સેક્ટ છે, સંપ્રદાય છે, બ્રાન્ચ છે, ધર્મ તો એક જ છે. ધર્મ વધારે હોઈ શકતા નથી. વેદો ખિલો ધર્મ મૂલમ, જેમ વૃક્ષનું મૂળ એક હોય પછી શાખાઓ બહુ હોય, એમ સંપ્રદાય ઘણા હોય, ધર્મ ઘણા હોઈ શકતા નથી. જેમ કે ઉષ્ણત્વ એ અગ્નિનો ધર્મ છે. યુરોપમાં ધર્મ લાગુ પડે કે નહીં? ઓસ્ટ્રેલિયામાં લાગુ પડે કે નહીં? સ્વિસમાં લાગુ પડે કે નહીં? તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, વિજ્ઞાન સાર્વભૌમ છે, એમ જ્ઞાન પણ સાર્વભૌમ હોય તેને જ્ઞાન કહેવાય. જે લો તમારા ઘરમાં લાગુ પડે અને સામેવાળાના ઘરમાં લાગુ ન પડે એ લો નથી. એમાં તમારો મોહ હોય, ઘરની વાત ગમે તે હોઈ શકે, પણ એ લો નથી. જેને કાયદો કહેવાય, જેને લો કહેવાય, એટલે લો ઓફ એક્શન, જેમ કર્મના કાયદા છે એ બધે આખા વિશ્વમાં એક જ હોય. એટલે તમે બીજા કોઈ દેશમાં જઈને પાપ કરો તો એ પાપ ન કહેવાય, આવો નિયમ નથી. કદાચ તમને સમજણ ના હોય, તમારા મનમાં એમ કે અમેરિકામાં કદાચ યમરાજના દૂત હોય કે ના હોય, અફઘાનિસ્તાનમાં હોય કે ના હોય, ખાલી ભારતમાં જ હોય, એવી તમારી જો કલ્પના હોય તો એવું નથી. આ જગત પરમાત્માએ બનાવ્યું. ભગવાન ગીતામાં કહે છે કે આ જગતનો કર્તા હું છું. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. કેટલાક સંપ્રદાયો ઈશ્વરને માને છે, એ એવું કહે છે કે ઈશ્વર જગતનો કર્તા છે, અને કેટલાક લોકો ઈશ્વરને માનતા નથી, તે અનિશ્વરવાદી સંપ્રદાય છે. તેવું કહે છે કે કેવળ પરમાણુઓના સંયોજનથી જગત બને છે. એક ક્ષણ માટે એવું માની લો કે પરમાણુઓમાંથી જગત નિર્માણ થાય છે, તો એમને એવો પ્રશ્ન પૂછી શકાય કે આ પરમાણુ નિરવયવ છે કે સાવયવ છે? જો નિરવયવ હોય તો જોડાઈ નહીં શકે, અને સાવયવ હોય તો નાશવંત સિદ્ધ થશે. હવે હમણાં તર્કના વિષયમાં પણ વધારે ન લઈ જાઉં, થોડો પરિચય કરાવીને આગળ જાઉં. એમને એવું પૂછો કે પરમાણુ જડ છે કે ચેતન છે? જડ હોય તો જાતે જોડાય કેવી રીતે, અને જો ચેતન હોય તો એને તમે પરમાત્માથી જુદો કેવી રીતે પાડશો? એટલે આ સૃષ્ટિનો સર્જક કોઈ છે એવું માનવા વાળા કુરાન, બાઇબલ, ઝેન્દાવસ્તા અને જે યહૂદીઓ છે, ઓલ્ડ ટેસ્ટામેન્ટ અને ન્યૂ ટેસ્ટામેન્ટ, બધામાં જ સૃષ્ટિનો વિચાર છે. પણ બીજા બધા સંપ્રદાયોમાં ભગવાન સાતમા આસમાનમાં કે હેવનમાં છે એવી કલ્પના છે. અને ભારતીય તત્વજ્ઞાનમાં ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત, આ જ્ઞાન ભારતે દુનિયાને આપ્યું કે આખું જગત ઈશ્વરથી વ્યાપ્ત છે. એટલે ઈશ્વર સર્વવ્યાપ્ત છે. તો કે હમણાં કેટલાક સંપ્રદાયોનો જન્મ થયો છે, એમને પણ બાઇબલમાંથી આ સિદ્ધાંત એડપ્ટ કરેલો છે. જેને પોતાને સંતાન ન હોય એ બીજાનું સંતાન લઈ આવે, એમ જેને પોતાને અક્કલ ન હોય એ બીજાના સિદ્ધાંત ઉછીતા લાવે, પાછું નામ પોતાનું લગાવે. આ રિસર્ચ એમની છે.
કેટલાક લોકોના નામ હું જાણી જોઈને આપતો નથી, કારણ નામથી શું મતલબ. હું તમને તત્વની વાત કરું કે જો તમે એવું માનતા હોય કે ઈશ્વર સાતમા આસમાનમાં છે અને ઈશ્વરે જગતની રચના કરી, તો ઉપનિષદો તમને એક પ્રશ્ન પૂછે છે. તર્કશાસ્ત્રમાં ન્યાય દર્શનથી લઈ અને બધા દર્શનોમાં સૃષ્ટિ મીમાંસા એટલે જ્ઞાનમાં ત્રણ વસ્તુનો વિચાર થાય. જગદીશ એટલે પરમાત્મા, જીવ અને જગત, આ ત્રણ વસ્તુનો વિચાર જેમાં થાય એ ફિલોસોફી છે. તો આ જગત પરમાત્માએ કેવી રીતે બનાવ્યું? ત્યારે પરમાત્માને એક દેશી એટલે એક જ જગ્યામાં રાજા રહે અને એનું શાસન બધે ચાલે એમ પરમાત્માને એક જ જગ્યાએ બેસાડવા વાળા લોકોની માન્યતા એવી છે કે જેમ કુંભાર ઘડાને બનાવે છે એમ ભગવાને આ જગતને બનાવ્યું. હવે જ્યારે તમે કોઈ વસ્તુ બનાવો ત્યારે એમાં ત્રણ કારણ હોય તો એ વસ્તુ બને. એક મટીરિયલ કોઝ, વેદાંતની ભાષામાં કહેવાય ઉપાદાન કારણ. એક સમવાય કારણ હોય, એક અસમવાય કારણ હોય અને એક નિમિત્ત કારણ હોય. મટીરિયલ કોઝ એટલે જેમાંથી વસ્તુ નિર્માણ થાય છે તે, જેમ કે સોનાની અંગૂઠી સોનામાંથી બને એટલે સોનાને ઉપાદાન કારણ કહેવાય. અને સોની જે છે એ નિમિત્ત કારણ છે. જેમ ઘડામાં માટી ઉપાદાન કારણ છે અને કુંભાર જે છે તે નિમિત્ત કારણ છે. કેટલાક સહકારી એટલે જેમ કે ચાકડો છે, લાકડી છે, એ બધા સહકારી કારણો છે, મદદરૂપ છે. પણ મુખ્ય કારણ માટી છે. કુંભાર હોય અને સાધન હોય પણ માટી ન હોય તો ઘડો શામાંથી બની શકે? જો પરમાત્મા આ જગતનું નિમિત્ત કારણ હોય, નિમિત્ત કારણ એટલે જે બનાવનાર છે તે, જો કેવળ પરમાત્મા નિમિત્ત કારણ હોત તો પરમાત્મા આ જગતમાં વ્યાપ્ત ન હોત. જેમ કે માટીમાં ઘડામાં કુંભાર વ્યાપ્ત હોતો નથી, માટી વ્યાપ્ત હોય છે. સોનાના ઘરેણાઓમાં સોની વ્યાપ્ત હોતો નથી, સોનું વ્યાપ્ત હોય છે. આ જગત જો ભગવાને બનાવ્યું હોત તો ભગવાન દૂર સાતમા આસમાનમાં બેસી શકત. પણ ભગવાને કેવળ જગત બનાવ્યું નહીં, જગત રૂપ થયા. કેવી રીતે? યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધઃ સંભવન્તિ તથાક્ષરાત સંભવતિ વિશ્વમ. જેમ કરોળિયો જાળ બનાવવા માટે માર્કેટમાંથી દોરા કે તાર લાવતો નથી, યથોર્ણનાભિ સૃજતે, જેમ પોતાની લાળમાંથી જાળ બનાવે છે એમ ભગવાને પોતામાંથી જગત બનાવ્યું છે. એટલે ભગવાન જગતના કેવળ નિમિત્ત કારણ નથી, ભગવાન જગતના અભિન્નિમિત્તોપાદન કારણ છે. અભિન્નિમિત્તોપાદન કારણ એટલે શું? ઉપાદાન કારણ પણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. જેમ કે કરોડિયો જે જાડુ બનાવે છે તો બનાવનાર કરતા પણ પોતે, અને જે મેટર લાવ્યો એ બજારમાંથી નહીં, એ પણ પોતામાંથી જ લાવ્યો. જેમ જીવિત પુરુષના શરીરમાં નખ અને રોમ બહાર આવે છે એમ પરમાત્મામાંથી આ જગત બહાર આવ્યું છે. એટલે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખા જગતમાં ઈશ્વર વ્યાપ્ત છે એનું કારણ જગત ઈશ્વરમાંથી બન્યું છે. જો આ સમજણ આવે તો બાકી બધા નિયમો જે છે ને એની પાછળ જોડે જોડે આવે છે. હવે જો આ જગતનો કર્તા ભગવાન હોય અને ભગવાન કહે છે કે ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. હે અર્જુન, આ બધા શરીરોમાં જે ક્ષેત્રજ્ઞ, જ્ઞ એટલે જાણનાર, આ શરીરને ક્ષેત્ર કેમ કહે છે? જેમ કોઈ ખેતર હોય અને એમાં બધા ફળ પાકે એમ કર્મના ફળને કારણે જે નિર્માણ થાય છે એટલે આ શરીરનું નામ ક્ષેત્ર છે. એટલે પહેલા પ્રારબ્ધ બને છે પછી શરીર બને છે. એટલે આપણા ઘણા કવિઓ જે હિન્દી ભાષાના થયા, જે સોશિયલ રિફોર્મર હતા, સમાજ સુધારક હતા, પણ એમને પણ કર્મના વિષયમાં એવું લખ્યું જેમ કે કબીરે લખ્યું કે प्रारब्ध पहले बना पीछे बना शरीर, कबीर अचंबा ये है मन नहीं बांधे धीर.
પ્રારબ્ધ પહેલા બન્યું છે અને શરીર પછી બન્યું છે. કેમ કે શરીર બનવામાં કયું કારણ છે? કેવળ મા બાપના રજવીર્યમાંથી શરીર નિર્માણ થાય છે, આવી માન્યતા જડવાદી લોકોની છે. આશ્ચર્યની વાત તો એ છે કે તમે કોઈને જડ કહો તો એને ગમતું નથી અને પરમાત્માને માનતા નથી, ચેતન તત્વને માનતા નથી. હમણાં એક મહાશય એ બહુ સારી પોસ્ટ ઉપર હતા, એમને એક પુસ્તિકા લખી હતી, એમની રોયલ્ટી પણ એમને મળે છે. એમને યોગના ઉપર એક પુસ્તક લખ્યું છે. એમનો અભ્યાસ પણ ખૂબ સારો હતો. હમણાં થોડા મહિનાઓ પહેલા મળવા માટે આવ્યા. યોગ ઉપર લખે છે, યોગ ઉપર પુસ્તક લખે છે, પણ ઈશ્વર છે એમાં એમને શંકા છે. તમે યોગ શું કરો છો? તમે ધ્યાન કોનું કરો છો? પતંજલિના રાજયોગ ઉપર તમે લખો છો અને પતંજલિ પોતે શું કહે છે એ જો તમને ખબર ન હોય અને એની પુસ્તકનું વેચાણ તો બહુ સારામાં સારું છે. તમે યોગ એટલે કસરત જાણો તો સારી વાત, એમાં કઈ ખોટું નહીં, પણ પતંજલિ યોગ શાસ્ત્રમાં કહે છે તસ્ય વાચક પ્રણવ, તે પરમાત્માનો વાચક પ્રણવ એટલે ઓમકાર છે. એટલે જ્યારે તમે ધ્યાન કરવા માટે બેસો ત્યારે ઓમકારનું ધ્યાન કરો. તજ્જપસ તદર્થ ભાવનમ, તમે જેનો જપ કરો એનું ધ્યાન કરો. એટલે તમે ઓમકારનો જપ પણ કરો અને ઓમકારનું ધ્યાન કરો. પણ હવે ઓમકારનો જપ નહીં, મંત્રનો જાપ નહીં, તો ધ્યાન કેવી રીતે કરવાનો? કે શાસ્ત્રીય આમ બધા કુંડાળા કરીએ, વચ્ચે એક આમ ટપકું મૂકી દઈએ અને પછી એમાં ધ્યાન કરીએ તો કાલે કોઈ ભરવાડો હોય અને આમ બળદનું આમ ધ્યાન કરે છે, એને જો એટલે એવું કહેવાય કે ધ્યાન કરે છે, એને મેડિટેશન કહેવાય? તમે કોઈ પદાર્થ ઉપર ચિત્તને સ્થિર રાખો એનું નામ મેડિટેશન નથી, ધ્યાન નથી. એમ તો કોઈ ચિત્રકાર ચિત્ર બનાવતો હોય ત્યારે ચિત્ર બનાવતા બનાવતા એનું ચિત્ત આમ તેમ જતું નથી, એકદમ સ્થિર છે. સિંગલ પોઇન્ટેડનેસ ઓફ માઇન્ડ, એનું ચિત્ત એક જ જગ્યાએ સ્થિર છે, એને કોન્સન્ટ્રેશન એટલે ચિત્ત એકાગ્રતા કહેવાય, મેડિટેશન નહીં, ધ્યાન નહીં. ઈશ્વર નહીં અને ધ્યાન કેવી રીતે? જડ વસ્તુનું ધ્યાન કેવી રીતે કરાય અને એનું ફળ શું મળે? તમારે ત્રાટક કરવું હોય તો ચાલશે. તમારે આંખની રોશની વધારવા માટે દીવાની લો જ્યોત ઉપર ધ્યાન કરશો તો ચાલશે. તમારે શરીર સૌષ્ઠ મેળવવું હોય અને શરીરને સ્થિર રાખીને સમમ કાય, એ પણ ગીતાકારે બતાવ્યું છે યોગના વિષયમાં કેવી રીતે બેસવાનું. એનાથી શરીર દૃઢ થશે, પણ શરીર સારું કરવું એ માનવનું લક્ષ્ય નથી. કેમ કે પાડા અને બળદના શરીર બહુ સારા હોય, તેથી શું? એટલે તમે એવું પણ ન સમજો કે શરીરની કાળજી ન રાખવાની. કેમ કે હું ડોક્ટરો સામે બોલું છું, બધા ઓબ્જેક્શન લેશે કે શાસ્ત્રીજી એવું કેમ થાય, તમને દુખે તમે અમારી પાસે આવો કે નહીં? આવવું જ પડે. એટલું જ નહીં, અમારે ત્યાં તો એટલો બધો આદર રાખ્યો ભારતીય સંસ્કૃતિમાં. તો હમણાં થોડા વખત પહેલા અહીંયા જ બધા વૈદ્ય લોકોને મળવાનું છે અને એમાં અધ્યાત્મ, આયુર્વેદ અને જ્યોતિષ એવો એક વિષય રાખ્યો. ઉલટાનું ધર્મશાસ્ત્ર તો એવું કહે છે શરીર માધ્યમ ખરુ સર્વ સાધનમ. શરીર સારું નહીં હોય તો યોગ કેવી રીતે થશે? તમારે પૂજામાં બેસવું છે, હવે કમરમાં દુખે છે, કેવી રીતે બેસાશે? પછી સુતા સુતા જપ કરવા પડે, ન પૂજા થાય, ન ધ્યાન થાય, ન આસન થાય. એટલે શરીર આવશ્યક છે, પણ કેવળ શરીરનો વિચાર પ્રાણીઓ પણ કરે છે. કેવળ શરીરનું સુખ પ્રાણીઓ પણ ભોગવે છે. એટલે જેને સેન્સ્યુઅલ હેપીનેસ એટલે ઇન્દ્રિય સુખ કહેવાય, એ તો પ્રાણીને પણ આવે અને મનુષ્યને પણ આવે. તમને શ્રીખંડમાં જે આનંદ આવે, ભૂંડને વિષ્ટામાં એ આનંદ આવે, પણ ખાવાનું સુખ બંનેને મળે છે. હવે તમારી રુચિ જુદી જુદી હોય છે, ચાલશે. હવે કોઈ ડાયટિશિયન હોય અને જમવા માટે સલાહ આપતો હોય તો ગીતાનો મત એની જોડે સરખાવો તો ત્રાસ થાય. કારણ કે કેવળ શરીરનો વિચાર એમાં છે. એટલે તમને એવું કહેશે કે તમને શાસ્ત્રીજી છાતીમાં દુખે છે તો લસણની બે કડી ખાઓ, પણ ગીતાકાર ના પાડશે. કારણ કે ગીતાકાર તો સાત્વિક ભોજનની વાત કરે છે. એટલે ભગવાન મનુએ લખ્યું કે લસુનમ ગૃંજનં ચૈવ પલાંડુ કવકાનિ ચ. લસણ,
ડુંગળી, ગાજર, મશરૂમ એટલે બિલાડાનો ટોપ, તાડફળી અને અપવિત્ર રીતે પાકતી વસ્તુઓ વર્જ્ય છે. કેમ કે ધર્મશાસ્ત્રમાં શરીર અને મન બંનેની જેમાં પુષ્ટિ થાય અને બુદ્ધિ સાત્વિક થાય એને જ આહાર માન્યો છે. કેવળ શરીર પુષ્ટ થાય અને અંતઃકરણ બગડે તો નહીં ચાલે. એટલે શરીર મૂલ્યવાન છે એની ના નહીં, પણ શરીર એટલું બધું મૂલ્યવાન નથી કે અંતઃકરણ ને મન બગડી જાય તો ચાલશે. એ વાત માન્ય ધર્મશાસ્ત્રને નથી. હવે તમે કોઈ આયુર્વેદ શાસ્ત્ર ભણ્યા હોય અને તમે એવું કહો શાસ્ત્રીજી આયુર્વેદ શાસ્ત્રમાં તો એવું લખ્યું છે, એમાં તો માંસના ગુણધર્મ લખ્યા છે, એનું આખું ચેપ્ટર છે. માંસના ગુણધર્મ તો જવા દો, એમાં તો ગર્ધવ મૂત્રના ગુણ પણ લખ્યા છે. રોજ પીશો તમે. ઔષધિ જુદી છે અને અન્ન જુદું છે. ઔષધિ તો ક્યારેક જ લેવાય અને આપદ ધર્મ એટલે ન છૂટકે લેવાય. આપદ ધર્મ જુદો છે અને ધર્મ જુદો છે. જેમ કે ધર્મશાસ્ત્રમાં એક આજ્ઞા છે કે પરસ્ત્રીને સ્પર્શ ન કરવો. હવે આ યુગમાં કહેવાનું બહુ મુશ્કેલ છે, કારણ કે ઓફિસમાં લોકો સેકન્ડ કરતા હોય એટલે સ્પર્શ તો થઈ જાય છે અને એમાં દોષ નથી એવું એમની માન્યતા છે. પણ ધર્મશાસ્ત્ર ના પાડે છે કે પરસ્ત્રીને સ્પર્શ ન કરવો. પણ કોઈ સ્ત્રી ડૂબતી હોય, તમને તરતા આવડે અને જો તમે નદી કિનારે ઊભા હોય તો તમે એને કાઢવા માટે કૂદો અને એને ઊંચકીને લાવો તો દોષ નથી. તે આપદ ધર્મ છે, એ રોજ ન કરાય. જે દિવસે દુકાળ પડ્યો હોય અને જે દિવસે વરસાદ ન મળે તે દાડે તલાવનું પાણી ભેંસની જોડે તમે પી લો તો ચાલશે, પણ જ્યાં સુધી શુદ્ધ જળ મળતું હોય ત્યાં સુધી તલાવનું પાણી શું કામ પીવાનું? તે આપદ ધર્મ છે. એટલે કેટલાક વિકાર અને કેટલીક વિકૃતિ માણસની ગેરસમજ એટલે અજ્ઞાનને લીધે નિર્માણ થાય છે. એટલે કેટલાક લોકોની માન્યતા આવી છે કે આ ઈશ્વરના ઝંઝટમાં શું કામ પડવું, ભલે જેને જગત બનાવ્યું, આપણે શું કામ છે? એટલું જ નહીં, આપણે પુનર્જન્મની જરૂર શું છે? આજ મત ચાર્વાકનો હતો. એને કીધું યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. દેવ કરીને ઘી પીવો. અને ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ બળીને ભસ્મ થઈ જાય, ફરી પાછો ક્યાં આવવાનો છે? ચાર્વાક પુનર્જન્મને માનતો નથી. એનું કારણ એવું છે કે ચાર્વાક શરીરને જીવ માને છે. એટલે શરીર નષ્ટ થાય એટલે મોક્ષ થઈ ગયો, એવી ચાર્વાકની લોકાયત દર્શનની કલ્પના છે. હવે જો તમે જીવને નિત્ય માનતા હોય અને પુનર્જન્મને ન માને તો પછી મૂળતા શોધવો કે મૂળ માણસ શોધવો મુશ્કેલ છે. કારણ આ શરીર પડી જાય પછી પેલો પક્ષીની જેમ જીવ આકાશમાં ક્યાં સુધી ઉડ્યા કરશે? કારણ એને તો નાશ છે જ નહીં. શરીર નાશવંત છે એ કોઈને સમજાવવાની જરૂર નથી. અને જીવ અવિનાશી છે એ ન જોવા વાળાને પણ ખબર છે. પણ તમે પ્રત્યક્ષ પ્રમાણના જો આગ્રહી હો કે શાસ્ત્રીજી જે પ્રત્યક્ષ દેખાય એને જ માનીએ, અમે અનુમાન કેવી રીતે માનીએ, તુક્કાઓ કેવી રીતે માની લઈએ? હોઈ શકે કે એમાં કોઈ બળ ન હોય. એકવાર એવું થયું કે એક મહાત્મા કોઈ ભાઈને ત્યાં બેઠા હતા. એમના ઘરમાં એમના દાદા વૃદ્ધ હતા. એટલે પેલા મહાત્માને પૂછ્યું કે શું કરવું જોઈએ? તો કે ભગવાન વિષ્ણુનું નામ લો. કે મહાત્માને પેલા છોકરાએ કીધું કે અમે ઈશ્વરમાં ન માનતા હોઈએ તો બીજું શું કરું? સમાજ સેવાનું કોઈ કામ હોય તો કહો કે બાપાના મર્યા પછી દાન કરવાનું હોય, હોસ્પિટલ ખોલવાનું હોય તો કરશું. પણ ઈશ્વરમાં ન માનતા હોઈએ તો? મહાત્માએ કીધું કે કેમ માનતા નથી? તો કે મેં કોઈ દિવસ જોયો નથી. તમે જોયો હોય મને બતાડી શકતો હોય તો હું માનું. આમનો આ સંવાદ ચાલતો તો એટલામાં દાદાનું શરીર છૂટ્યું. એટલે મહાત્માએ કીધું કે અમને તમારા દાદાને કંઈ ખાવું હોય તો આપો ને. મહારાજ હવે કેવી રીતે ખાવાનું અપાય? કેમ? કે જીવ તો નીકળી ગયો. કે ત્યાં જોયો? એટલે ના. તો ત્યાં કેવી રીતે કીધું જીવ નીકળી ગયો? તું આત્માને જોઈ શકતો નથી અને પરમાત્માને જોયા છે એવું મને પૂછે છે? તો આ જીવ નીકળ્યો છે તારી વાત ખોટી છે, કેમ કે એ તને દેખાતું નથી, મને દેખાતું નથી. જે બંનેને દેખાતું નથી તેને કેમ માનીને ચાલીએ? આત્મા ન દેખી શકાય અને પરમાત્માનું પ્રમાણ માંગીએ છીએ આપણે. ઉપનિષદોમાં જે સિદ્ધાંત સમજાવ્યા છે એ માણસની બુદ્ધિથી પરે છે. લોકો એવું સમજે છે કે વેદોમાં એકદમ લોજિકલ એન્ડ સાયન્ટિફિક વાતો છે. એ ભલે હોય,
એ તો બાળકો માટે છે, અજ્ઞાનીઓ માટે છે. જેમ શરૂઆતમાં તમે બાલ મંદિરમાં જાઓ તો ચોકલેટ આપવામાં આવે, એ ચોકલેટ માટે બાલ મંદિર નથી બનાવ્યું, બાલ મંદિર તો શિક્ષા માટે છે, પણ પેલા બાળકને જરા આકર્ષણ થાય. એમ વેદોમાં ભૌતિક વિદ્યાઓ પણ છે, પણ કેવળ ભૌતિક વિદ્યા માટે વેદ નથી. એ તો તમે બીજે પણ ભણી શકો છો. વેદને નથી માનતા તેવા લોકો પણ તમને ભણાવશે. જે વિશ્વમાં ક્યાંય નથી એ વેદમાં મળે છે, એ વેદનું વેદત્વ છે. નહીં તો વેદની વિશેષતા શું? શરીરમાં બ્લડના પ્રકાર કેટલા છે ને બ્લડમાં સુગર શોધવાના યંત્ર શું છે ને આ બધું તો તમને બીજા વિજ્ઞાન વાળા પણ શીખવાડશે. વેદ એ વસ્તુ શીખવાડે છે જે તમને દુનિયામાં ક્યાંય ન મળે. કેમ કે વેદ શબ્દ વિદ ધાતુથી બને છે. વિદનો અર્થ છે ટુ નો, એટલે જાણવું. દુનિયાનો ગમે તેવો પરમ જ્ઞાની હોય પણ પરમ સત્યને જાણવા માટે એને વેદ કે વેદને જાણવા વાળા કોઈના સાનિધ્યમાં જવું પડે તો જ એને આ વિદ્યાની ખબર પડે, નહીં તો ન પડે. જો મને ડોક્ટર સાહેબે તો સબ્જેક્ટમાં 3 નામ કીધા, જ્ઞાન, ભક્તિ, યોગ. હવે હું ખાલી જ્ઞાનની ચર્ચા કરતો રહું. આમ તો જ્ઞાન માટે પણ 1 કલાક શું મહિનાઓ સુધી બેસો તો ઓછો એવો વિષય કહેવાય. એટલે હું તો તમને આ લોકો જેમ સેમ્પલ બતાવે છે ને એવું જરા સેમ્પલ બતાવું છું. એમ ગો ડાઉન તો પછી જ્યારે જેની જેવી ઈચ્છા હોય તેવી રીતે લાભ લેશે. સેમ્પલ તો એટલા માટે તમને જરા કલ્પના આવે. જો આ જ્ઞાન, ભક્તિ અને યોગ એ 3 માર્ગ કહેવાય પણ પહોંચાડે છે એક જ જગ્યાએ, એટલે ઈશ્વર પાસે. હવે જ્ઞાન માર્ગથી તમે ઈશ્વર પાસે કેવી રીતે પહોંચી શકો? ભગવાન આદ્ય શંકરાચાર્ય તો એવું લખ્યું છે કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીન સર્વમતેન મુક્તિમ ન ભજતિ જન્મ સતેન. જ્ઞાન વિહીન એટલે આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાન વગર આત્મૈક્ય બોધેન વિનાપી મુક્તિર ન સિદ્ધતે બ્રહ્મ સતાંતરેપી. 100 બ્રહ્મો વીતી જાય તો પણ મુક્તિ નહીં થાય. જ્ઞાનથી જ મુક્તિ થાય. હૃદય જ્ઞાનાન્ન મુક્તિ. તમે કહેશો શાસ્ત્રીજી આગળ તો ભક્તિનો વિષય છે અને તમે એવું કહો છો કે જ્ઞાનથી જ થાય, તો ભક્તિથી થાય કે ન થાય? પણ જ્ઞાન અને ભક્તિમાં જુદાપણું નથી. જેમ પક્ષી પોતાની 2 પાંખો વડે ઉડે છે એમ જ્ઞાનને ભક્તિ રૂપી પાંખ વડે જ જીવ રૂપી પક્ષી મુક્તિ રૂપી મહેલની ટોચ ઉપર બેસી શકે છે. ભક્તિનો માર્ગ સરળ છે. બધા જ લોકોએ સૃષ્ટિ મીમાંસામાં પડવાની જરૂર નથી. કેમ કે જ્ઞાન માર્ગથી જો તમારે પરમ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો એના 4 સાધન શંકરાચાર્યએ બતાવ્યા છે. એને કહેવાય છે સાધન ચતુષ્ટય, the fourfold qualification for self realization. પણ એ વિષય બહુ મોટો છે. હમણાં તો ખાલી નામોલ્લેખ કરીને જ હું આગળ ચાલુ છું. એટલે એક સરળ ઉપાય છે અને તે એટલે ભક્તિ. પણ ઘણા લોકો આવું સમજે છે ભક્તિ એટલે જેમ અમે ઘણા કાર્યક્રમોમાં જઈએ કોઈના ઘરે, પછી બેન એમના છોકરાઓને લઈ આવે, પછી ઇન્ટ્રોડક્શન કરાવે કે શાસ્ત્રીજી આ મારો મોટો બાબો, સૌ બાબગો એના બાપ જેવો. એમને એમ કે દૃષ્ટાંત આપી એટલે શાસ્ત્રીજી તરત સમજી જાય કે કોના જેવો છે. મને એમ લાગે છે આ બહુ ભણેવો નથી અને તમારી જોડે સત્સંગમાં લઈ જાઓ. એટલે એમના મનમાં એવું કે જેને કશું ના આવડે એને સત્સંગમાં મોકલી દો, મંદિર જાય નવરો છે, રામ રામ બોલશે, અર્થન ચલાવવાની જરૂર નહીં. આ બધા સોકોલ બુદ્ધિમાન લોકોની એક ધારણા છે તે કહું છું તમને. શાસ્ત્રીજી અમારો નાનો બહુ મસ્ત છે, એટલો બધો ચાલાક. હું શાક ખરીદવા માર્કેટમાં જાઉં ને એટલે 2-4 લીંબુ હરખાઈ. જે ઘોડો છે, ડાયો છે એ બાગો છે, અને જેને લીંબુ ઉઠાઈ છાનો માનો નાખી લે છે એના ગુણગાન ચાલે છે. પછી મોટો થયા પછી પાર્લામેન્ટમાં બેસે કે ના બેસે, પછી લીંબુની સાઈઝ બદલાય, કલર બદલાય, ટેસ્ટ બદલાય, પણ પેલી હેબિટ તો ચાલુ જ રહે. એટલે જેને જ્ઞાન નથી એ ભક્તિના અધિકારી છે. આવી જે સમજણ છે તે ખોટી છે. ઉલટાનું ભક્તિ કરતા પહેલા જે પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ એ જો તમને નહીં હશે તો કોની ભક્તિ કરવાની? એટલે તો આજકાલ સમાજમાં કોની ભક્તિ ચાલે છે તમે જુઓ છો? ઈશ્વરના કરતા
પાખંડીઓની ભક્તિ વધારે ચાલે છે, બાવાઓની ભક્તિ વધારે ચાલે છે. ગુરુ ભક્તિ સામે વાંધો નથી. ગુરુ ભક્તિ મસ્ત છે. પતિ ભક્તિ, ગુરુ ભક્તિ, માતૃ ભક્તિ, પિતૃ ભક્તિ, રાષ્ટ્ર ભક્તિ આ બધી આવશ્યક છે. પણ ગુરુને પહેલા પૂજા કરો, પણ ધ્યાન તો પરમાત્માનું જ કરાય, જપ તો ભગવાનનો જ કરાય. આ સમજણ સમાજમાંથી ગઈ છે. એટલે ભક્તિ કોની ચાલે છે? બાવાઓની ચાલે છે. હવે મારે કોઈના નામ લેવાની જરૂર નથી. પણ તમને ભગવાન શું એ ખબર નહીં હોય તો કોનો જપ કરશો? એટલે જ્યારે ભીષ્મ પિતામહ સરસૈયા ઉપર સૂતા હતા અને યુધિષ્ઠિર એમની પાસે ગયા, ત્યારે યુધિષ્ઠિરે બહુ સુંદર પ્રશ્ન કર્યો. કેટલીક વાર એવું હોય, આપણને દાખલો આવડતો હોય પણ છોકરાને શીખવાડવાનો હોય એટલે આપણે ખાલી ખાલી કહીએ આવું કેવી રીતે થાય, એટલે છોકરો ગણે. એવું યુધિષ્ઠિરને ખબર પણ હશે, પણ એ પિતામહ ભીષ્મને આપણા માટે પૂછે છે. શું પૂછે છે? કિમ જપન મોચ્યતે જંતો. આ જંતુ એટલે જેનો જન્મ થાય છે તે જીવ માત્રે કિમ જપન, કોનો જપ કરવો જોઈએ? એના જવાબમાં ભીષ્મ પિતામહે કીધું વિષ્ણુર નામ સહસ્રમ વૈ શૃણુ પાપ ભયાપહમ. જાપ કરવો હોય તો ભગવાન વિષ્ણુના નામનો કરાય. એટલે શિવ કો વિષ્ણુ કો, રામ કો શિવ કો, પણ ભગવાનના નામનો જપ કરાય. પણ તમને કહેવામાં આવે કે ધનવાનને મળો, એટલે ધનવાન નામ હોય તેને કે જે ખરેખર ધનવાન હોય તેને? કારણ નામ રાખવાવાળો તો બહુ હોય. નામ લક્ષ્મીબાઈ હોય, ભિક્ષા પણ માંગતી હોય. નામ ધનલક્ષ્મી હોય ને ઘરમાં ધન જ ના હોય, દેવું થયું હોય. એટલે નામ તમે કોઈનું ભગવાન પાડી દો એટલે ભગવાન થઈ જાય એવો નિયમ નથી. એટલે ભગવાન કોને કહેવાય આટલી સમજણ ન હોય તો ભક્તિ કેવી રીતે કરશે? એટલે શંકરાચાર્ય આવું લખ્યું કે તમારી પાસે બધું જ છે કે શરીરમ સુરૂપમ તથા વાકલત્રમ યસશ્ચારુ ચિત્રમ ધનમ મેરુ તુલ્યમ. તમારી પાસે બહુ કીર્તિ છે, મેરુ પર્વત જેટલું ધન છે, પણ હરે રંઘ્રિ પદ્મે મનશ્ચેન્ન લગ્નમ. જો ભગવાનના ચરણમાં મન ન લાગ્યું તતક્કિમ 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 તતક્કિમ, તો બધું વ્યર્થ છે. આ બધું હોય અને ભગવાનના ચરણમાં મન ન હોય તો એને ભક્તિ કેવી રીતે કહેવાય? એટલા માટે ગોપીઓએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, કારણ કે ગોપીઓના મનમાં એકવાર એવો ભાવ આવ્યો કે જો ભગવાન અમારી જોડે રમે છે એટલે ભગવાન અદૃશ્ય થઈ ગયા. હવે ભગવાન અંતર્ધાન થયા ત્યારે ગોપીઓના મનમાં વિયોગની બહુ પીડા થઈ. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે તમે જો છોડીને જશો તો અમારો પ્રાણ કેવી રીતે રહેશે? પછી ભગવાનને એવું કહે છે, હવે પ્રસંગ તો મોટો છે, હું તો તમને જરાક સાર કહું છું. ત્યારે ગોપીઓએ ભગવાનને એવું કીધું કે તમારા વિયોગથી અમારા હૃદયમાં બહુ પીડા થાય છે. હવે તમે પ્રગટ થાઓ અને તમારું ચરણ અમારા વક્ષ એટલે છાતી ઉપર મૂકો તો અમારો જે ઉદ્વેગ છે તે શાંત થાય. ત્યારે ભગવાને કીધું કે એવું કેવી રીતે થાય? તમારું હૃદય, તમારું વક્ષ બહુ કઠોર છે અને મારા ચરણ તો કોમળ છે. જો હું તમારી છાતી પર મારા પગ મૂકું તો મને તો ત્રાસ થાય. ગોપીઓએ કીધું પ્રભુ તમે જૂઠું બોલો છો. જો ગોપીઓને એવું કહેવાનો અધિકાર છે, હા, ગમે તે માણસ બોલે તો ન ચાલે. ઘરવાળી ઘરવાળાને કઈ સંબોધન કરે તો ચાલે, પેલો બહાર ઉભો ચોકીદારી કરે તો ચાલે. ગોપીઓની સ્થિતિ જુદી, આપણી સ્થિતિ જુદી. શેઠ ઓફિસ થી ઘરે આવ્યા અને પોતાના ઘરમાં આમ પ્રવેશ કરતા હતા. ચોકીદારને બોનસ લેવાનું બાકી હતું અને 2 દિવસ ઉપર થઈ ગયા. એના મનમાં થયું શેઠને કહી દઉં 2 દિવસ થયા, દિવાળી પહેલા આપ્યો તો કામ લાગત. પણ શેઠનો મૂડ જોયો, કારણ કે ઇન્કમ ટેક્સ વાળા આવેલા એટલે શેઠનો ચહેરો બદલાઈ ગયો હતો. એટલે લાકડી લઈને આમ જલ્દી જલ્દી ચાલતા. હવે જ્યારે લાકડી લઈને અંદર આમ પ્રવેશ કર્યો, ચોકીદારે જોયું શેઠ ગુસ્સામાં લાગે છે એટલે આમ નીચું મોઢું કરીને ઉભો રહ્યો. જોયું કે મૂડમાં આવે તો કહીશ. પછી શેઠ અંદર ગયા એટલે થાકેલા હતા એટલે આમ સોફા પર બેઠા, પગ આમ લાંબા કર્યા. એટલામાં શેઠના છોકરાનો છોકરો એટલે નાનો હતો ત્યાં દોડતો દોડતો આવીને શેઠના ખોળામાં બેઠો. શેઠ આમ મૂંછ રાખતા હતા એટલે છોકરા એમ ખેંચે એટલે દાદા હસવા લાગ્યા, છોકરા જોડે વાત કરવા લાગ્યા. ચોકીદારને થયું શેઠને રાજી કરવા હોય તો ખોળામાં બેસીને મૂંછ ખેંચવી. બીજે દાડે પ્રયોગ કરે શું થાય? બોનસ તો ગયું, નોકરી ગઈ. ગોપીઓએ આમ કર્યું, સુરદાસ આવું બોલ્યા, ભગવાન જોડે ઝઘડ્યા.
સૂરદાસ અને ગોપીઓની વાત નહીં, આપણે એમના માર્ગે ચાલવાનું, આપણી સ્થિતિ જુદી છે. ત્યારે ગોપીએ ભગવાનને કીધું કે તમે એવું કહો છો કે તમારા ચરણ કોમળ છે, એ અમે માનતા નથી. ભગવાને કીધું કેમ? ભગવાન દરેક વસ્તુ પ્રમાણથી કહે છે ને પ્રમાણથી સાંભળે છે. ત્યારે ગોપીએ કીધું કે અમને તમારો સ્વભાવ પણ ખબર છે ને તમારી લીલા પણ ખબર છે કે તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. તમે જ્યારે ગાયો ચરાવવા જાઓ ત્યારે પગમાં કંઈ પહેરતા નથી અને ખુલ્લા પગે જાઓ છો ત્યારે એ તો કંટકાકીર્ણ જંગલ છે, વન છે, ત્યાં તો તમારા પગને કંઈ થતું નથી. અને અમારા હૃદય પર મૂકવાનું આવે ત્યારે એવું કહો છો કે તમારા પગ કોમળ છે અને અમારું હૃદય કઠોર છે. ખોટી વાત છે. તમે એવું ભલે બોલતા હોય પણ તમે ખોટું બોલો છો. તૃણચરાનુગમ શ્રીનિકેતનમ. શ્રી એટલે લક્ષ્મી અને નિકેતન એટલે ઘર. તમારા ચરણ તો લક્ષ્મીનો નિવાસ છે અને એ જેના ઉપર પધરાવો તેનું તો કલ્યાણ થાય છે. જો તમે એવું કહેતા હો કે તમારું હૃદય બહુ કઠોર છે, એનું કારણ હૃદયમાં મોટા 3 દોષ છે. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાસનમાત્મન કામ ક્રોધસ તથા લોભ તસ્માદે તત્રયમ ત્યજેત. એટલે ગોપીઓને કહે છે કે હું તો આમ ચરણ મૂકું પણ તમારા હૃદયમાં કામ હોય તો, જ્યાં ઘણી વાસના હોય ત્યાં ભગવાનનું દર્શન થતું નથી. ગોપી કહે છે કે તમારે બહાના એટલા માટે કાઢવા છે કે તમારી નિયત નથી. કેમ કે અમે એવું સાંભળ્યું છે કે તમારા ચરણમાં એવી એક ઔષધિ છે કે તમે જેના હૃદય ઉપર મૂકો કે મસ્તિષ્ક ઉપર પધરાવો એના હૃદયમાંથી ઝેર ચાલ્યું જાય. ભગવાને કીધું એ તમને કેવી રીતે ખબર પડી? ગોપી કહે છે ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિરિચ્છયમ. ફણી ફણાર્પિતમ. કેમ શેષનાગને મારે કાલીનાગને મારવા માટે ગયા ત્યારે તમે શું કર્યું? ત્યારે તમને બીક ન લાગી કે આમાં ઝેર છે? ત્યારે તો તમે એની ફણા હોય કે નહીં. તમે જરા ગોપીનો એક એક શબ્દ સાંભળો. ગોપી શું કહે છે? જેમ તમને શરીર શાસ્ત્રનું જ્ઞાન છે પણ એનાથી આગળ અંતઃકરણમાં કેવા કેવા વિકાર છે એની સમજણ આ ગામડાની ગોપીઓને છે. આ ગોપી શું કહે છે કે ફણી ફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચે સુનઃ કૃંધિરિચ્છયમ. હૃદ એટલે હૃદય અને ક્ષયમ એટલે સૂતેલો છે. આ કામદેવ છે ને એ હૃદયમાં જ સૂતેલો છે. જો કામ ક્યાં રહે છે? હૃદયમાં રહે છે. જેમ તમે મીઠાઈની દુકાન પાસેથી પસાર થાવ અને તમારા મોઢામાંથી લાળ નીકળે, મીઠાઈ બહાર છે પણ લાળ બહાર નથી, એ તો તમારી અંદર જ છે. ખાલી મીઠાઈનું નિમિત્ત જોયું એટલે અંદરથી પ્રગટ થયું. એમ સ્ત્રી પુરુષને જોયા પછી તમારા મનમાં જે કામની ભાવના થાય છે એ કામ બહારથી આવતો નથી. સ્ત્રી અને પુરુષ તો માત્ર નિમિત્ત છે, કામ તો તમારા હૃદયમાં જ રહેલો છે. એટલે ગોપી કહે છે હૃદયમ, હૃદયમાં કામ સૂતેલો છે. પણ તમે કાલીનાગના ઉપર ચરણ પધરાયા અને એ દ્વીપાંતરમાં ચાલ્યો ગયો. આ કાલીનાગનું ઝેર નીકળ્યું. જો તમે અમારા હૃદય ઉપર ચરણ પધરાવશો તો અમારી કામનાઓ પણ નીકળી જશે. પણ ગોપી કહે છે અમને તો બીજી કોઈ કામના છે જ નહીં. કારણ શ્રી કૃષ્ણના ગુણાનુવાદ સિવાય ગોપીને જગતના બીજા કોઈ પદાર્થમાં રસ નથી. એટલે શંકરાચાર્ય એવું કહે છે કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, બ્રહ્મ is only reality, the જીવ is બ્રહ્મ itself and nothing else. આખું જગત મિથ્યા છે. અને ગોપી એવું કહે છે મને શ્રી કૃષ્ણ સિવાય બધું વ્યર્થ લાગે છે. હવે એમાં ભાષાનો ફરક છે, તત્વ તો એક જ વાત છે જ્ઞાન અને ભક્તિમાં. એટલે ગોપી એવું કહે છે કે મને તમારા સિવાય જગતના કોઈ વિષયમાં રસ નથી. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. તમારી કથા કેવી છે? હૃદયમાં બહુ સંતાપ થયો હોય અને તમારો કોઈ પ્રિયજન કે મિત્ર આવે અને તમને આશ્વાસન આપે કે કાંઈ ચિંતા ના કરીશ, હું બેઠો છું. એક સાધારણ જીવ પણ તમને આશ્વાસન આપે તો તમારા હૃદયમાં શાંતિ થાય છે. તો આ તો અનંત કોટી બ્રહ્માંડના નાયક છે. એ જ્યારે ગોપીની પાસે આવે ત્યારે શું થતું હશે એની કલ્પના કરો. હવે હમણાં ગોપીનો શ્રી કૃષ્ણનો આ બધા વિશે બોલતો બેસું તો ક્યાં પાર આવે. એટલે બધા વિષયમાં ઘડિયાળ પણ જોઉં છું, વિષય પણ જોઉં છું. તમે બધા લોકો જમ્યા વગર આવ્યા છો એ પણ ખબર છે. અહીંયા પ્રસાદની વ્યવસ્થા પણ રાખી છે.
એટલે તમને થોડો પરિચય કરાવીને ચાલુ છું. ભક્તિનું શાસ્ત્ર બહુ સુંદર છે. દેવર્ષિ નારદે આખું ભક્તિ સૂત્ર લખ્યું છે. સાંડિલ્ય નામના ઋષિએ સાંડિલ્ય ભક્તિ સૂત્ર લખ્યું છે. એમાં દેવર્ષિ નારદે ભક્તિ કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે. દેવર્ષિ નારદ કહે છે, અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, the nature of love is indescribable. એ વર્ણન ન કરી શકાય. તમે એક જીવ જો બીજા જીવને પ્રેમ કરે તો એનું નામ ફુવારો કહેવાય. પણ જ્યારે ભગવાનજી પ્રેમ કરો ત્યારે વરસાદમાં નાયા હોય એવો આનંદ થાય. એટલે જીવનો જીવ જોડેનો પ્રેમ જુદી વાત છે. એનું કારણ આજે છે અને કાલે રહેશે કે નહીં એની ખાતરી નહીં. તમે એનો કેટલો લાભ કરાવ્યો એની જોડે જ એનો સંબંધ હોય. જગતના જીવો નફા નુકસાનનો જ વિચાર કરે છે. એક વાર તો એક ભાઈએ એક મહાત્માને પૂછ્યું કે આ ભગવાને વાઘને સિંહ બનાવ્યા એ શું કામ બનાવ્યા, એનો શું ફાયદો? પેલા મહાત્માએ કીધું આ ફાયદાવાદી લોકોને ખાવા માટે બનાવ્યા છે. બધામાં જ ફાયદો એવો જ વિચાર કર્યા કરતા હોય છે. ભક્તિનો લાભ શું? તમે જ્ઞાનનું ફળ પૂછી શકો, યોગનું ફળ પૂછી શકો. દેવર્ષિ નારદ કહે છે ભક્તિનું ફળ છે અનિર્વચનીયમ. અનિર્વચનીયમ કેમ કહ્યું? જો ભગવાનની ભક્તિને હમણાં એક ક્ષણ માટે બાજુ પર રાખો અને લૌકિક પ્રેમનો વિચાર કરો. પ્રેમમાં કેટલી વસ્તુ આવે? આ 6 વસ્તુઓ તમને જોવા મળે. દદાતિ, પ્રતિગૃહ્ણાતિ, આપવું અને લેવું. પણ કોઈ વાર તમે ગિફ્ટ આપવા જાઓ સાહેબને એટલે પ્રેમ છે એવું કઈ નહીં. કામ કરાવવું છે તો પણ તમે જાઓ. એ રિશ્વત પણ હોઈ શકે છે, ભલે એનું નામ ગિફ્ટ હોય. હવે લોકો નામકરણ કરવામાં બહુ કુશળ થાય, સારા શબ્દો બોલે. પછી એવું ના કે રિશ્વત આપવી છે. સાહેબ મને કે સેવાનો મોકો આપશો, બોલે આવો. શ્રી કૃષ્ણની સેવા કરવા જવાનો છે કે રાષ્ટ્રની સેવા કરવા જવાનો છે? એટલે લોકો ઘણીવાર શબ્દ આમ બહુ સારા બોલતા હોય. સારું, લૌકિક પ્રેમમાં દદાતિ એટલે આપવું, પ્રતિગૃહ્ણાતિ અને લેવું, ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ગુહ્ય વાત કહેવી અને ગુહ્ય વાત સાંભળવી. તમારો જો પરમ મિત્ર હોય તો તમે તમારું સિક્રેટ એને કહી દો. પરમ મિત્ર હોવું જોઈએ. ગમે તેને ની બસમાં બેઠા છે ને ખારચીન ખાવ જોડે બેસીને એટલે ફ્રેન્ડશિપ ના કહેવાય. એ તો રસ્તો કાપવો છે, બાજુવાળાને ઓફર કરીએ, સાધારણ વાત છે. પણ તમારો પરમ મિત્ર હોય તો તમે એને ગુપ્ત વાત કહો. દદાતિ પ્રતિગૃહ્ણાતિ ગુહ્યમાખ્યાતિ પૃચ્છતિ ભુંજતે ભોજયતે ચૈવ. જમવું અને જમાડવું. ષડવિધમ પ્રીતિ લક્ષણમ. આ 6 પ્રીતિના લક્ષણ છે. પ્રેમમાં આ 6 વસ્તુ બને. અને તમારો કોઈના ઉપર પ્રેમ છે, જેમ ટેમ્પરેચર જાણવું હોય તો થર્મોમીટર મુકાય. હવે પ્રેમ છે જાણવું હોય તો કેવી રીતે ખબર પડે? તો કે છે એના પણ પરીક્ષણ માટેના સાધનો શાસ્ત્રકારોએ બતાવ્યા છે કે દર્શને, જેને જોયા પછી તમારા હૃદયમાં આનંદ થાય. દર્શને સ્પર્શને વાપી, અને સ્પર્શ કરો તો વિશેષ પ્રેમ થાય. દીકરો આમ દોડીને આવે દાદા પાસે અને દાદા એને આમ પકડીને ઉપાડી લે કાં તો આમ ગળે લગાડી દે, એ સ્પર્શ છે. પછી સ્પર્શમાં જુદા જુદા ભાવ છે. જો ઘણીવાર શરીર એક જ છે, જેમ કે પુત્રીનો વિવાહ થાય અને એને વિદાય કરવાની હોય તો બાપ એને પાસે બોલાવે અને ગળે લગાડે. ત્યારે પુત્રીને આલિંગન આપે છે અને પત્નીને આલિંગન આપે છે. શરીર તો એક જ છે પણ મનનો ભાવ જુદો જુદો છે. એટલે કેવળ શરીરથી જ વિચાર ન કરાય પાપ અને પુણ્યનો. મનસૈવ કૃતમ પાપમ, મનથી કરો છો એનું નામ પાપ છે. નૈવ શારીરમ કૃતમ કૃતમ, કેવળ શરીરથી નહીં. યેનૈવ આલિંગિતા કાંતા, જેનાથી તમે પત્નીને ભેટો છો એનાથી જ પુત્રીને ભેટો છો, પણ બંને વખતે ભાવ જુદો જુદો છે એટલે એને પાપ ન કહેવાય. એટલે પ્રેમમાં કેવળ આપવું જ છે એવું નહીં, છીનવી લેવું એ પણ પ્રેમ છે. સમજો તમને ડાયાબિટીસ છે અને કોઈએ તમારી થાળીમાં આખો લાડુ આમ મૂકી દીધો ને પત્ની બાજુમાં બેઠી હોય એટલે ધીમે રહીને આમ કે ખાશો ના હો. હવે આપે તો પ્રેમ હોય તો ના પાડે તો પ્રેમ ખરો કે નહીં? ત્યાં ના પાડે છે તો પણ પ્રેમ છે, એને ભય છે કે આનું શુગર વધી જશે એમ, એટલે ના પાડવામાં પણ પ્રેમ છે. એવું ન સમજો કે એટલે પ્રેમની આખી પરિભાષા ભિન્ન છે. એટલે દેવર્ષિએ કીધું અનિર્વચનીય. ખાલી આપવું એવું કહેશો એવું નહીં, કોઈ વાર લેવું પણ છે. સારું વાલ કરવું એવું નહીં, થપ્પડ મારો એ પણ પ્રેમ છે. શાસ્ત્રીજી આ તમે સારું થયું કહી રાખ્યું, કેમ કે અમે ખચકાતા હતા કે કદાચ
કદાચ મારી અને કોઈ એવું કે તમને પ્રેમ છે કે નહીં, હવે તો તમે અમને ઓથોરિટી આપી દીધી. એટલે કોઈ વસ્તુ પાછળનો એક હેતુ હોય છે. જેમ કે શાસ્ત્રમાં એક ઠેકાણે એવું લખ્યું કે પત્ની પાસે જૂઠું બોલવામાં દોષ નહીં. એ બધા લોકો રાજી થઈ ગયા કે આમ તો શાસ્ત્રીજી એમને બોલતા હતા, પણ હવે તો ખબર પડી કે લો છે, શાસ્ત્રે છૂટ આપી છે, એટલે હવે દોષ નહીં. પણ ત્યાં અસત્ય બોલવાનું એટલા માટે કીધું કે સમજો તમે કોઈ બિઝનેસ કરો છો, તમારું 50,000 નું કે 2-5 લાખ રૂપિયાનું નુકસાન થયું. તમે ઘેર આવ્યા, પત્નીને ખબર પડી શું થયું, નુકસાન થયું, કેટલું થયું, ખાસ નહીં 1 લાખ રૂપિયા હશે. હવે 5 લાખ હોય તો તમે 1 લાખ કહો છો, તમને ખબર છે 5 કહીશ તો આનું બીપી વધશે, નુકસાન તો કઈ ભરપાઈ થઈ જવાનું નથી. કોઈક વાર ઘેરે એટલા માટે અસત્ય કહેવું પડે, પણ એની પાછળનો હેતુ શુભ હોવો જોઈએ. પછી એવું નહીં કે તમે સફેદ જૂઠ બોલ્યા કરો. એક વ્યક્તિએ ઘડિયાળ ખરીદી, એટલે એના 800 રૂપિયા કિંમત આપી. ઘેરે આવ્યો એટલે પત્નીએ પૂછ્યું આ ઘડિયાળ કેવું છે? અને પત્નીના મનમાં વિચાર આવ્યો કે કેટલા રૂપિયા ખર્ચી આવ્યા હશે, ઘડિયાળ કેવું છે તો બોલતા જ નથી, એમને તો કિંમત સાંભળવામાં રસ. એટલે આમ ચૂપ જ હતા. એટલે પેલાને પૂછ્યું કેટલા રૂપિયા આપ્યા? પેલાને તો જો 800 કહીશ ને તો હમણાં જીવ બાળશે ને કાંકરું કહેશે તમને ખરીદી આવડતી નથી, વધારે રૂપિયા આપ્યા. એટલે એને ઉદ્વેગ ન થાય એટલે પેલા એવું કીધું કે 400 રૂપિયા. હા સારું છે, સારું છે. પછી રાજી થઈ ગયા, ઘરમાં ઘડિયાળ મૂક્યું. પછી પેલો ભાઈ બહાર ગયો. સાંજે આવ્યો એટલે એની પત્ની શીરો બનાવ્યો. એટલે પેલો ખુશ થઈ ગયો કે શું વાત છે, આજે શીરો બનાવ્યો કે મેં આજે ઘરમાં વ્યાપાર કર્યો. શું કે તમે પેલું 400 રૂપિયા ઘડિયાળ લાવ્યા અને બાજુવાળાને 500 માં આપી દીધું, એટલે 100 રૂપિયા પ્રોફિટ થયો. મને એમ થયું લાવ આજે શીરો બનાવી નાખ્યો. પેલા મનમાં વિચાર્યું 300 નો લોસ છે. એટલે તમે કોઈ વાર બોલો છો ત્યારે હેતુ મુખ્ય છે, કેવળ કૃતિથી નિર્ણય ન થાય. પ્રેમમાં આપવું પણ છે, લેવું પણ છે. એવી રીતે સ્નેહનો જે ગુણ છે તે જુદો છે. હવે આમ તો પ્રેમ, સ્નેહ, ભક્તિ આ બધા પર બોલીએ તો પાર ના આવે, પણ પરમાત્મામાં સ્વાભાવિક રીતે મન લાગે એટલે પ્રયત્ન ન કરવો પડે. જો પ્રેમનું લક્ષણ બળાત્કારે જોડાવું એવું નથી. સમજો કોઈ છોકરીનું નક્કી કોઈ છોકરાની સાથે થાય, અથવા એને મનમાં નક્કી કર્યું હોય, ઘેર હજુ વિસ્ફોટ કરવાનો બાકી હોય, પછી એ ઘરમાં કામ કરતી હોય ત્યારે એનું ચિત્ત પેલાનું ચિંતન કરતું હોય. સમજો ઘરમાં ચોખા વીણે છે, ઘઉં વીણે છે, પછી આમ કામ કરતા હોય ત્યારે બેઠા બેઠા આંગણામાં પેલાનું નામ લખે ચોખામાં. પછી એટલામાં કોઈ ઘરમાં વડીલ વ્યક્તિ આવે એટલે પાછું બધું આમ ભેગું કરી નાખે. કેમ? પ્રેમ એ પ્રદર્શનની વસ્તુ નથી. પણ હવે ઉલટું છે. લોકો મંદિરમાં બેસે ગપસપ કરતા હોય, પછી કોઈ આવે એટલે પાછો માળા લઈને બેસે. વસ્તુતઃ તો ઉલટો સિદ્ધાંત છે કે પ્રેમ પ્રદર્શનની વસ્તુ નથી, પોતે આનંદ લેવાનો છે, બીજાને કહેવાની જરૂર નથી. તો ભક્તિ કરો છો એ બીજાને કઈ જાણ કરવાનું. મહારાજ ગાયત્રીના મહાન ઉપાસક છે, એ છાપવાની શું જરૂર છે? જરૂર થઈ. તમે બીજો પ્રચાર કરતા હોય, બિઝનેસ કરતા હોય તો કોઈ ઋષિએ આવો પ્રચાર ક્યારે પણ કર્યો ખરો? ઉલટાનું ભક્તિ છે તો છાપવાની જરૂર નથી, પ્રસિદ્ધિની દાનત છે. ઘણીવાર લોકો મંદિરમાં જાય ને તો જોવા જોઈએ. અમે લોકો નાના હતા તો મંદિરમાં કોઈ વાર જતા, પછી બધા લોકો આવે તે બધા પ્રાર્થના કરતા હોય, ત્યાં જોવાનું, સાંભળવાનું. આપણે એક બાજુ બેઠા હોય, મોટાઓ આવે ત્યારે તો એમનો વ્યવહાર બદલાઈ જાય. અમે બેઠા હોય ત્યારે તો બહુ વર્ષો પહેલા, એટલે એમ કે છોકરાઓ ક્યાં ધ્યાન પડવાનું છે, એટલે એમને બેદરકારી હોય ત્યારે એમની વાસ્તવિકતા બહાર આવે. સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યભિધીયતે. ત્યારે ભક્તિનું શાસ્ત્ર બહુ મોટું છે, પણ એક જ્ઞાન, ભક્તિ અને યોગ ત્રણેયનો સમન્વય ભગવદ ગીતામાં છે. યોગ શબ્દ યુજ ધાતુથી બન્યો છે. એનો અર્થ છે ટુ જોઈન, એટલે જોડાઈ જવું, જીવનું શિવ સાથે જોડાવું, એનું નામ યોગ છે. તમે આસન શીખો તો વાંધો નહીં, આસનના લાભ પણ છે. સ્થિર સુખમાસનમ. પણ આજકાલ ટીવીમાં લોકો હાથ પગ લાંબા ટૂંકા કરે એને યોગ સમજી બેઠા છે, પાછા કે અમે યોગા કરીએ છીએ. અંગ્રેજી અનુવાદમાં તો કંઈક તો આપત્તિ થાય છે. ગંગાનું ગેન્જીસ, રામનું રામા, શ્રી કૃષ્ણનો કૃષ્ણા. તમારી પાસે જો ડિક્શનરી હોય ને તેમાં જરા કૃષ્ણા એનો અર્થ જોજો. શ્રી કૃષ્ણ એટલે તો વસુદેવના પુત્ર, પણ કૃષ્ણાનો અર્થ થાય છે દ્રૌપદી. કૃષ્ણ એટલે કૃષ્ણ નહીં, એનો અર્થ થાય છે દ્રૌપદી. તમારી પાસે સંસ્કૃત ઇંગ્લિશ ડિક્શનરી હોય
તો એમાં રામનો પણ અર્થ જોજો અને રામા એનો અર્થ જોજો. રામાનો અર્થ થાય છે એ બ્યુટીફુલ લેડી, સુંદરી સ્ત્રી હોય એને સંસ્કૃતમાં કહેવાય રામા. એટલે તો મનોભિરામા, જ્યાં ગયા પછી મનને આરામ થાય. હવે બધાને થતો છે કે મારાથી ન કહેવાય, પણ એનો અર્થ આવો છે કે થાય એમ. એટલે શબ્દોની એવી વિકૃત સ્વરૂપ આવ્યું. યોગ શબ્દ તો જીવ અને શિવનું મિલન છે. એ યોગના પણ ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, એ સિવાય પણ જેમ કે રાજયોગ છે, હઠ યોગ છે, કુંડલિની યોગ છે, ક્રિયા યોગ છે, એવા બધા બહુ પ્રકાર છે. હવે ખાલી યોગનો પરિચય આપવો હોય ને તો પણ સમય ઓછો કહેવાય. હમણાં તો એટલું જ કહું કે યોગ પણ ઈશ્વરની પાસે લઈ જવાનું એક ઉત્કૃષ્ટ સાધન છે. પણ ગીતાકાર કહે છે કે જો તમારે યોગ સાધવો હોય તો આટલી વસ્તુ તો જોઈશે. તમે અસંયમી હશો તો નહીં ચાલે, સંયમ તો જોઈશે જ. જે અસંયમ આત્મા જે છે, જેનો ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ નથી, એ માણસ યોગ શું કરશે? હવે આજકાલ યોગ શીખવાડવામાં આવે ને એમાં યમની જરૂર નહીં, નિયમની જરૂર નહીં, પવિત્રતાની જરૂર નહીં, ખાલી પલાઈથી લગાવીને આમ બેસી જવાનું આવે. માણસ કેવળ સ્થિર બેસે કે આંખ બંધ કરે તો નશામાં પણ કરે છે. ત્યાં પણ ચિત્ત દોડતું નથી, કારણ કે નશાને કારણે કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય છે. એનું નામ યોગ નથી. યોગ જે છે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેને યોગ સાધવો હોય એને બહુ આહાર ન કરવો. ઘણા તો આમ ઠૂસી ઠૂસીને ખાતા રહે. અહીંયા તો બધાને કહેવાની જરૂર નહીં. તમે તો બધા પેશન્ટોને શીખવાડો છો એટલે તમને તો ખબર હોય છે. પણ અતિ ઠૂસીને ન ખાઓ. ગીતાકારે બંને વાત લખી છે. યુક્તાહાર વિહારસ્ય. જેમ ભગવાન બુદ્ધે બહુ સરળ રીતે એક વાત સમજાવી કે કોઈએ ભગવાન બુદ્ધને પૂછ્યું કે મારે મારો આહાર વિહાર કેવો રાખવાનો, એટલે ત્યાં એક સંગીતકાર બેઠો હતો, તેના હાથમાં વીણા હતી. એટલે બુદ્ધે એને આમ બોલાવ્યો અને વીણાના જે તાર હતા તેને એકદમ ઢીલા કર્યા અને કીધું વગાડ. પેલા કીધું કે એમાંથી સંગીત નહીં નીકળે. પછી એને એટલા બધા ટાઈટ કર્યા, કીધું હવે વગાડ, તો કે તો પણ નહીં. અતિશય ટાઈટ રાખો તો પણ સંગીત નહીં નીકળે, બહુ લૂઝ રાખશો તો પણ સંગીત નહીં નીકળે. ગીતાકારે યુક્ત શબ્દ વાપર્યો છે. યુક્ત આહાર વિહારસ્ય, એટલે યુક્ત આહાર કરો અને યુક્ત વિહાર કરો. અતિ ખાનારને, અતિ ઉપવાસ કરનારને, અતિ ઊંઘનારને, અતિ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. એટલે યોગ માટે શરીરની આવશ્યકતા જેટલું ખાઓ. વધારે ખાવાથી આયુષ્ય વધે એવો નિયમ નથી. જેનો આહાર ઓછો છે, અલ્પ છે, સૂક્ષ્મ છે, એનું આયુષ્ય વધારે છે. સાપનું આયુષ્ય કેટલું છે? કાચબાનું આયુષ્ય કેટલું છે? સવ્યંસતિ વર્ષાણામ કુર્મસ્યાયુ પરમ સ્મૃતમ. કાચબાનું આયુષ્ય 120 વર્ષનું હોય. એક દિવસ કાકડી ખાય અને 10 દિવસ પાણીમાં નાખી રાખો, કઈ ન ખાય. સાપ તો કેવળ વાયુ ભક્ષણ કરીને રહે છે. પણ જેને યોગની સિદ્ધિ કરવાની છે એને અતિ આહાર ન કરવો, તેમજ બિલકુલ ઉપવાસ પણ ન કરવો, અને જે આહાર લે એ સાત્વિક હોવો જોઈએ. થોડા વર્ષો પહેલા વડોદરામાં કોઈ યોગ શીખવાડે. વહેલી સવારે બધા 7 વાગે જાય. એમાં 2-4 પરિચિત લોકો હતા. કે શાસ્ત્રીજી અમે લોકો સવારે જઈએ પણ ભૂખ્યા રહેવાતો નથી, એટલે સવારમાં નાસ્તામાં આમલેટ ખાઈને પછી યોગ કરવા માટે જઈએ. જો તમને શું ખાવાનું આટલી અક્કલ ન હોય, તમને આશ્ચર્ય એવું થશે, તમારે બળદને, ઘોડાને, ગાયને, ભેંસને એવું કેવું પડે કે તારાથી માંસાહાર ન કરાય. મનુષ્યને કેવું. તમે જો વૈજ્ઞાનિક દૃષ્ટિથી વિચાર કરો તો શાકાહારી અને માંસાહારી પ્રાણીઓની હોજરી ભગવાને જુદી જુદી બનાવી છે. જે માંસાહારી પ્રાણી છે એ જ્યારે જન્મે ત્યારે એની આંખ બંધ હોય છે. એટલે કૂતરા, બિલાડા, ભાગ, સિંહ આ બધા જન્મે ત્યારે 10 દિવસ પછી આંખ ખુલે. અને ગાય, ઘોડા, ગધેડા, ભેંસ આ બધા જન્મે ત્યારે આંખ ખુલ્લી હોય છે. જે માંસાહારી પ્રાણી છે એ જીભથી પાણી પીવે છે. તમે કોઈ દિવસ કૂતરા, બિલાડાને જોયા છે? આમ લપડાક લપડાક અવાજ આવે, જીભ બહાર કાઢે. અને જે શાકાહારી પ્રાણી છે એ પાણીને સક કરે છે. એટલે ઘોડા, ગધેડા, ગાય, ભેંસ, માણસ આ બધા પાણીને સક કરે છે. આવા તો બધા 31 વૈજ્ઞાનિક ભેદ છે. મારે તમને કહેવાનું છે કે યોગ કરવાનો હોય તો સાત્વિક આહાર આવશ્યક છે. કોઈની ઈચ્છા હશે ને કોઈ શું કરે છે તેની સાથે આપણે વિચાર નથી.
પણ તમારે યોગ શાસ્ત્ર પ્રમાણે જો ગતિ કરવાની હોય તો તમારો આહાર વિહાર શુદ્ધ જોઈએ. ત્યારે જ્ઞાન, ભક્તિ અને યોગ ત્રણેયનો સમન્વય કરી અને પરમ સત્યને પ્રાપ્ત કરવા માટે આપણે બધા પ્રયત્નશીલ થઈએ. જો સાચા માર્ગ પર જઈએ એ પણ ઘણું છે, પહોંચાશે ક્યારે પછીની વાત છે. અડધી જિંદગી સુધી લોકોને આમાં રસ આવતો નથી, સમજણ આવતી નથી. એટલા માટે વેદાંતમાં કહ્યું કે તમારે સત્ય વસ્તુ જાણવી હોય તો પહેલી વાત નિત્ય વસ્તુ વિવેક, એટલે ડિસ્ક્રિમિનેશન બિટવીન પરમેનન્ટ એન્ડ ઇમ્પરમેનન્ટ. નિત્ય વસ્તુ કઈ છે અને અનિત્ય વસ્તુ કઈ છે? પરમાત્મા નિત્ય છે. નિત્ય વસ્તુ એકમ પરબ્રહ્મ તદ વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ અયમેવ નિત્યાનિત્ય વસ્તુ વિવેકઃ. એ નિત્ય વસ્તુની પ્રાપ્તિ માટે ક્ષણિક એવા ભોગ અને ક્ષણિક એવા સુખમાં કેવળ પ્રાણીઓની જેમ રચ્યા પચ્યા વગર માનવ જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ થઈએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ અને વાણીને વિરામ આપીશું. અસ્તુ.